સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પદાર્થ માત્રનું ગમન સમશ્રેણીએ થાય છે, વિષમ શ્રેણીએ થતું નથી. આ અંગે તમારો પ્રશ્ન છે. વ્યાખ્યાનસાર 1:213 બોલમાં વચનામૃતમાં પરમ કૃપાળુદેવે સમજ આપી છે કે પદાર્થ માત્રનું ગમન સમશ્રેણીએ થાય છે, વિષમ શ્રેણીએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણીઓ છે, તેમજ પદાર્થ માત્રમાં અગુરુ લઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમ શ્રેણીએ ગમન નથી કરી શકતા. આ સમજવા માટે અગુરુ લઘુ ગુણ અંગે સમજ જરૂરી છે. દ્રવ્ય સંગ્રહની 10મી ગાથામાં જીવ દ્રવ્યના ગુણમાં આ એક અગુરુ લઘુ ગુણ વર્ણવ્યો છે. જોકે અગુરુ લઘુ ગુણ જળને પણ છે. લઘુગુરુ દેહે પ્રમાણે ચેતન સંકોચ વિકાસશાળી છે, અસમુદ્ઘાત વ્યવહારે નિશ્ચયનેથી અસંખ્ય દેશી છે. આ સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણને લઈને નાના મોટા શરીરમાં ચેતન દેહ પ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ સમજવા ફક્ત ઉપલબ્ધ દાખલા રૂપે ભૌતિકનું સ્થૂળ દ્રષ્ટાંત સ્પંજ કે ફોર્મની ગાદીનો દાખલો જોઈએ. તે સ્પંજ કે ગાદી ઉપર વજન મૂકવામાં આવે તો તે દબાઈ જાય. વજન હટાવી લેતા પછી ગાદી ફરી ફૂલીને ઉપસે. વજનથી સંકોચાયેલ અને વળી વજન દૂર થતાં વિકાસ પામ્યો. મૂળમાં તે ગાદીનો કે સ્પંજનો પ્રદેશ સંકોચાવાથી એક પણ પ્રદેશ ઘટ્યો નથી, ફૂલાવાથી એક પણ પ્રદેશ વધ્યો પણ નથી. સ્પંજના આ સંકોચ વિકાસના ગુણથી આમ બન્યું. તે જ રીતે આત્મા અલગ અલગ દેહમાં આત્મા રૂપે રહે અને તે દેહ પ્રમાણ પોતાનું પણ પ્રમાણ વ્યાપ્ત થાય. જે તે દેહમાં આ અસંખ્યાત પ્રદેશી આત્માના પ્રદેશો તેના તે જ ન વધે કે ન ઘટે. ગર્ભમાં તે બધા પ્રદેશો સંકોચાઈને રહ્યા. દેહનો જન્મ થયો, જગ્યા થોડી મોટી મળી. બાળ હવે યુવાન થયો. માંડ 1 ફૂટ લંબાઈ અને 2.5 થી 3 કિલો વજનમાંથી હવે યુવાનીમાં 30મે વર્ષે 5.5 ફૂટ ઊંચાઈ મળી અને 70 કિલોનું વજન થયું. શરીર વધવાની સાથે આત્મપ્રદેશો કાંઈ વધ્યા નથી, માત્ર વિકાસ પામ્યા, જે ગર્ભમાં અને બાળપણામાં સંકોચાયેલા હતા. વળી રોગ કે વૃદ્ધાવસ્થામાં શરીર સુકાઈ પણ જાય અથવા તો અકસ્માત બંને હાથ કે પગ કપાઈ ગયા તો દેહનું કદ ઘટ્યું, વજન પણ ઘટ્યું, પણ આત્મપ્રદેશો તેના તેજ અને તેટલા જ. કપાયેલા અંગમાંથી આત્માના પ્રદેશો ખેંચાઈને પાછા આવી ગયા અને મળેલ બાકી રહેલ જગ્યામાં સંકોચ વિકાસના ગુણને લઈને સંકોચાઈ રહ્યા. અહીં અગુરુ લઘુ ગુણને લઈને પ્રદેશો તેટલા જ છે, ઘટ્યા નથી, વધ્યા પણ નથી. લોક આકાશ પણ આત્માની જેમ અસંખ્યાત પ્રદેશી છે. સમતા રમતા ઉર્ધતા, વ્યાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. પંડિત બનારસીદાસજીના સમયસાર નાટકની આ ગાથાનો અર્થ પરમ કૃપાળુદેવે વચનામૃત 438માં સમજાવ્યો છે કે આ સમતા નામના લક્ષણે જીવયુક્ત છે. વર્તમાન સમયે જે ચૈતન્યાત્મક સ્થિતિ આત્માની છે તે આ પહેલાંના 1, 2, 3, 4, 10 કે સંખ્યાત અસંખ્યાત કે અનંત સમયે હતી, વર્તમાને છે અને હવે પછીના આગામી કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળને વિશે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું કે બીજા કોઈ ગુણ છૂટવા ઘડતા નથી. આ સમપણું કે સમાનપણું અહીં ક્રોધ વગેરે શમાઈ જાય એ અર્થ કૃપાળુદેવે કર્યો નથી. આ સમત્વ અગુરુ લઘુ ગુણને આધારે છે. આ સમપ્રદેશપણાને લઈને જ બધા દ્રવ્ય જળ અને ચેતન સતરૂપે રહે છે. અનાદિકાલથી દ્રવ્ય દ્રવ્ય રૂપે હતું, અત્યારે છે અને ભાવિ કાળમાં પણ તેમ જ રહેશે. બધા દ્રવ્યો આ ગુણને લઈને અવિનાશી છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભવો વિદ્યતે સત. ગીતાના 2જા અધ્યાયનો આ 16મો શ્લોક છે. પરમ કૃપાળુદેવે તેનું સરળ ભાષાંતર કર્યું છે કે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. વળી મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, આ તો અનુભવથી તે સિદ્ધ છે. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે અનાદિકાળથી આત્માએ સર્વભવ કીધા પણ તેનો એક પ્રદેશ પણ ઘસાયો નથી, નહીં તો આજે તે હોત પણ નહીં. તે તો તેનો તે જ અડીખમ રહ્યો છે. આ અગુરુ લઘુ ગુણને આભારી છે. આ સૈદ્ધાંતિક ગુણને લઈને કોઈ પરમાણુના પ્રદેશો ખંડિત ન થઈ શકે. આ પરમાણુઓ ઘણા ભેગા થાય, સ્કંદ બને અને સ્થૂળ રૂપ સામાન્ય દ્રષ્ટિનો વિષય પણ બને. ચામડાની આંખથી પણ જણાય. સ્થૂળ પર્યાયનો નાશ સંભવે, પર્યાય ખંડિત થાય
પણ મૂળ દ્રવ્ય તેનું તેજ તે ખંડિત ન થાય. તેથી પદાર્થ માત્રનું ગમન સમશ્રેણીય જ થાય છે. અગુરુ લઘુ ધર્મને લઈને આ અખંડિત રહે એ ગુણ તેને વિષમ શ્રેણીએ ગમન કરાવી ન શકે. કેમ કે પ્રદેશ તૂટે નહીં. એક પરમાણુ એક પ્રદેશથી બીજે પ્રદેશે જાય, પૂર્વ પશ્ચિમ, પશ્ચિમ પૂર્વ, ઉત્તર દક્ષિણ કે દક્ષિણ ઉત્તર, ઉપર નીચે કે નીચે ઉપર, આ 6 સમશ્રેણીઓ થઈ. કેમ કે ગમનતા ગુણ ધ્યાનમાં લેતા શ્રેણી 2 પ્રદેશી જ સંભવે. એક પ્રદેશથી બીજે પ્રદેશે જવું તે. એક પ્રદેશની દિશાની શ્રેણી વિષમ હોઈ શકે, ઘણી દિશાઓ ફૂટી નીકળે, કેમ કે તે ગમે તે દિશાએ વ્યાપે. પણ પ્રદેશ તો અરૂપી દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય ભાગ છે, તે જ તેની વ્યાખ્યા છે. તે ખંડિત ન જ કરી શકાય. અને પદાર્થના પરમાણુને આકાશ જ અવકાશ આપે છે. અને આકાશના પ્રદેશોની સમશ્રેણી હોવાથી તેને અવગાવનાર દ્રવ્ય પણ સમશ્રેણીએ જ આકાશમાં ગમન કરી શકે. દ્રવ્યના અનંત ગુણો છે, તેમાંનો એક ગુણ આ અગુરુ લઘુ છે. મુખ્યત્વે આ દ્રવ્યાનુયોગની વાત છે. પૂજ્ય બ્રહ્મચારી કહેતા કે આ ભૂમિકામાં આવી તત્વની વાતોથી જીવને બુદ્ધિને સંતોષ મળે, પણ સૌ પ્રથમ ઉપદેશબોધ ભક્તિ પરિણમે, ત્યારબાદ જ જીવ દ્રવ્યાનુયોગને પાત્ર થાય. આ સારું શરૂમાં વિષય કશાએ કાબૂમાં લેવા આવશ્યના છે. જોકે આ ભૂમિકામાં શુભમાં રહેવાનું નિમિત્ત બને. અને કૃપાઉદેવે વચનામૃત 25માં બોલ્યું છે તે મુજબ જો મન શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનુયોગ વિચારવો યોગ્ય છે. આ વિચારે જ્ઞાનીના જ્ઞાનની વિશાળતાની ઝાંખી થાય અને જીવ આશ્રય અને શરણ શોધે. અને જો આશ્રય અને શરણ લે તો જીવ અધ્યાત્મને માર્ગે આગળ વધે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 213મો બોલ. આકાશના પ્રદેશની શ્રેણી સમ છે. સમ એટલે સરખી, એમ શ્રેણીબદ્ધ, હારમાળા, એક પછી એક બીજો પ્રદેશ એમ. વિષમ માત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણી છે. વિદિશા એટલે ઘણી બધી દિશાઓ એક સાથે જ નીકળે. એટલે ઘણીવાર જંકશન હોય એક ગામમાં કે ભાઈ અહીંયાથી રસ્તો આ ગામે જાય છે, આ ગામે જાય છે, આ ગામે જાય છે, એમ 7 રસ્તા, 5 રસ્તા, 8 રસ્તા. એટલે વિષમ માત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણી છે. તેવું આકાશ પ્રદેશમાં એવું ન બને. સરળ હારમાળા છે, શ્રેણીબદ્ધ છે. વિષમ માત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણી છે. સમશ્રેણી 6 પ્રકારની છે. એટલે એક પછી એક એમ પ્રદેશ. અને 2 પ્રદેશ છે. કેવી રીતે 6 પ્રકાર? પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વ, ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર, અને ઉપરથી નીચે કે નીચેથી ઉપર. એટલે બધી દિશામાં 2 એવી રીતે 6 થયું ને. એટલે 6 સમશ્રેણી કહેવાય. છે સીધી જ, ડાબે જમણે કે જમણે ડાબે, ઉપર નીચે કે નીચે ઉપર. એટલે 6 શ્રેણી છે. અને તે 2 પ્રદેશ છે. એક પ્રદેશથી બીજા પ્રદેશે જવું, આ શ્રેણી. એટલે 2 પ્રદેશી થઈ ને. પદાર્થ માત્રનું ગમન સમશ્રેણીય જ થાય છે. એટલે પદાર્થ એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય તો આકાશના પ્રદેશો સમશ્રેણીય છે. એટલે એક પ્રદેશ પછી બીજો પ્રદેશ, હારમાળા. ભલે ઉત્તરમાં જાય, દક્ષિણમાં જાય, ઉપર નીચે જાય, પણ પદાર્થ માત્રનું ગમન સમશ્રેણીય થાય છે, વિષમ શ્રેણીય થતું નથી. એક સાથે એક પદાર્થ, એક પરમાણુ અલગ અલગ દિશામાં કેમ જાય? વિદિશા. એટલે પ્રદેશના કટકાથી જે થાય, પણ પ્રદેશ તો પૂદગલ જળ પદાર્થનો નાનામાં નાનો ભાગ છે. પ્રદેશ એ અરૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ છે. અને પરમાણુ એ રૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ છે. અને સમય એ કાળનો નાનામાં નાનો ભાગ છે. એટલે વિષમ શ્રેણીએ પદાર્થ માત્રનું ગમન થઈ શકે નહીં. કેમ? એ પદાર્થના એટલે પરમાણુના ટુકડા થઈ જાય તો અડધો ટુકડો આમ ને અડધો ટુકડો આમ. પણ નાના કરતાં 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 અણુ, સ્કંદમાંથી અણુ, અણુમાંથી પરમાણુ, જે પછી એનો આગળ ટુકડો ન થઈ શકે, નાનો નાનો અવિભાજ્ય ભાગ, એને પરમાણુ કયો. હવે અડધો આમ જાય ને અડધો આમ જેમ કેમ બને? એટલે પદાર્થ માત્રનું ગમન સમશ્રેણીય જ થાય છે, વિષમ શ્રેણીએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણી છે, હારમાળા છે, એક પછી એક પ્રદેશની. તેમજ પદાર્થ માત્રમાં અગુરુ લઘુ ધર્મ છે. એટલે વધી જાય ઘટી જાય એમ નહીં, સમત્વ, સમતા છે આ. એટલે અગુરુ લઘુ એટલે મોટું નહીં, નાનું નહીં. સંકોચ વિકાસનું ભાજન છે સ્પંજની જેમ. માં તો સ્પંજ ઉપર કોઈક બેસે તો દબાઈ જાય, પછી ઉઠી જાય તો પાછું સ્પંજ ફૂલી જાય. પણ પ્રદેશોનો એક પણ વધે પણ નહીં ને ઘટે નહીં. દબાય એટલે ઘટી જાય, અને ઉઠે એટલે વધી જાય, એવું ન થાય. એવી રીતે અસંખ્યાત પ્રદેશ આત્મા એ કીડીમાં જાય કે હાથીમાં જાય, આત્મા એનો એ જ છે. અસંખ્યાત પ્રદેશમાંથી એક પણ પ્રદેશની વધઘટ નથી થઈ.
કીડીમાં સંકોચાઈ ગયા પ્રદેશ, હાથીમાં પાછા વિકાસ પામે, તે દેહ પ્રમાણ. આ શક્ય ક્યારે બને? અગુરુ લઘુ, એટલે હલકો નહીં ભારે ચેતન જ્ઞાન તણવે છે દરિયો, અગુરુ લઘુ. અને અગુરુ લઘુ ગુણને લીધે પદાર્થ માત્રમાં અગુરુ લઘુ ગુણ છે, ચેતનમય છે ને જળમય છે, એટલે નાનું પણ નહીં ને મોટું પણ નહીં, એ રહે જ એમ પરમાણુ આ ગુણને લીધે. આ ગુણ ન હોય અગુરુ લઘુ તો જીવનું અસ્તિત્વ જ પછી નાશ થઈ જાય. પદાર્થ માત્રમાં અગુરુ લઘુ ધર્મ છે, તે ધર્મે કરીને પદાર્થ વિષમ શ્રેણીએ ગમન નથી કરી શકતા. જો અગુરુ લઘુ એટલે એમ થતું હોત કે અસંખ્યાત પ્રદેશમાંથી એ આત્માના અમુક પ્રદેશો તૂટી જતા હોત, તો અમુક આ દિશાએ જાય, અમુક આ દિશાએ જાય પ્રદેશ, એટલે એક જ જીવના ટુકડા થઈ જાય આત્માના. પણ એ શક્ય નથી. એટલે વિષમ માત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણી છે, પણ પદાર્થ માત્ર સમ શ્રેણીએ જ ગમન કરે, વિષમ શ્રેણીએ ગમન કરી શકે નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.